વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તળાવમાંથી મળી આવ્યો એક યુવકનો મૃતદેહ। છેલ્લા 2 દિવસથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો। સાવલી તાલુકાના પહોંચ્યા ચોકડી પાસેના 35 વર્ષીય ગોપાલભાઈ રાઠોડ 2 દિવસ પહેલા થયા હતા ગુમ। તો યુવકના ગુમ થતા સ્થાનિકો અને પરિવારો દ્વારા કરવામાં આવી રહી હતી શોધખોળ। તો ઝવેરી પાસેના તળાવના મચ્છી મારવા જતા ડૂબી જવાની સેવાઈ રહી હતી શંકા। તો આજરોજ વહેલી સવારે તળાવમાં યુવકનો જોવા મળી આવ્યો મૃતદેહ। ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા સ્થળે। તો ગ્રામજનોની મદદથી યુવકના મૃતદેહને કાઢવામાં આવ્યો બહાર। ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી આવી સમગ્ર મામલે કાર્યવાહી ધરી હાથ।